અમરેલીમાં મા બાપ વિનાની ચાલતી એક હોમિયોપેથિક હોસ્પિટલમાં એક પણ દર્દી નથી અને ઓપીડીનું રજિસ્ટર પણ બોગસ ઊભું કરાયું. અમરેલીની વીએન હોમિયોપેથિક હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કે કોઈ નર્સિંગ સ્ટાફ નથી. માત્ર કાગળ ઉપર ચાલતી આ હોસ્પિટલ આરોગ્ય વિભાગને ધ્યાનમાં કેમ ના આવી એ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અહીં મેડિકલ કોલેજ ચાલે છે અને તે તમામ વિદ્યાર્થીઓને પણ અહીં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, પરંતુ હોસ્પિટલના તમામ વોર્ડ ખાલી છે. દર્દી જ નથી કે નથી ડોક્ટર, તો પછી મેડિકલ કોલેજના નામે લાખો રૂપિયા ફી કેમ વસૂલ કરવામાં આવે છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટર નથી, દર્દી નથી, તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કઈ રીતે આપવામાં આવે તે એક મોટો સવાલ ઊભો થયો છે. તદુપરાંત હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી અને હોસ્પિટલમાં કોઈ દર્દી, કોઈ ડોક્ટર કે કોઈ નર્સિંગ સ્ટાફ વગર જ રજિસ્ટરોમાં જાતે જ દર્દીઓના નામ લખી નાખવામાં આવે છે. ત્યારે મેડિકલ કોલેજમાં કેટલા આવા કૌભાંડો ચાલે છે તે તપાસ થવી જરૂરી બની છે. સર, આ બીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે અમરેલીની. ત્યાં પેશન્ટ રોજના આઈપીડી થતા હોય અને પેશન્ટ એ હોવા જોઈએ, બરોબર? એ લોકોને કયો કેટલા ડેટા હોય, રોજના 300 થી 250 પેશન્ટ બતાવે છે. અત્યારે તમને ક્યાંય પેશન્ટ દેખાય છે? ઇવન રોજના 6 કે 7 પેશન્ટ દાખલ થયેલા બતાવે. જો આ મેડિસિન બોર્ડ મેલ છે, એમાં એક પેશન્ટ તમને જોતું. આ મેડિસિન જો આ તમે ડ્યુટી રૂમ છે, એમાં કોઈ ડોક્ટર દેખાય છે તમને? બધા ડોક્ટર ડ્યુટી ઉપર છે. એકે અત્યારે ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.